પુસ્તક મોજમાં રેવું રે, લેખક રતિલાલ બોરીસાગર. ઈસવીસન 1959ની એક વહેલી સવારે હું મારા વતન સાવરકુંડલાથી જુનાગઢ જઈ રહ્યો હતો. એ સમયે જુનાગઢ જવા માટે સાવરકુંડલાથી ચલાલા સુધી બસમાં અને ચલાલાથી પછી ટ્રેનમાં એમ જવાતું હતું. ટ્રેનની આખા દિવસની મુસાફરી એટલે રસ્તામાં ખાવા માટે થેપલા અને અથાણું લીધા હતા. ભાતાનો ડબ્બો એક થેલીમાં મૂક્યો હતો. 2 જોડી કપડાની એક જુદી થેલી હતી. હું પ્રાથમિક શિક્ષક હતો. એમાંથી ભારત સરકારના તાર ટપાલ ખાતાના કારકુનની એ સમયે મોભાવાળી, માસ્તરની નોકરીના પ્રમાણમાં મોભાવાળી ગણાતી નોકરીના મેડિકલ ટેસ્ટ માટે હું જુનાગઢ જઈ રહ્યો હતો. 20 વર્ષની ઉંમર હતી. મારા બા કહેતા 16 સાન એટલે અક્કલ અને 20 વાન એટલે સુંદરતા. આવ્યા તો આવ્યા, નહીતર પછી રામ રામ. મારો કિસ્સો આ રામ રામ વાળો હતો. ભાતાના ડબ્બામાં અથાણું હતું. રસ્તો કાચો હતો. બસના પછડાટને કારણે અથાણાના તેલના રેલા ન ચાલે એ માટે મેં ડબ્બાવાળી થેલી ખોળામાં રાખી હતી. ડબ્બામાં થેપલાને બદલે સોનાના ઘરેણાં હોય એટલી કાળજીથી મેં થેલી હાથમાં ઝાલી રાખી હતી. મારી નજર પણ સતત થેલી પર જ ઠેરવી રાખી હતી. એકાએક થેલીના નીચેના ભાગને મારા આંગળા અડ્યા. એકદમ સુંવાળો સુંવાળો સ્પર્શ અનુભવાયો. સ્પર્શમાં સજીવતાનો ભાસ પણ થયો. સુંવાળો સ્પર્શ ઝંખવાની ઉંમર હતી. આ સ્પર્શ એ ઝંખનાને અનુરૂપ ન હતો. એક વિચાર મનમાં ઝબક્યો ને હું ગભરાઈ ગયો. અમે એ દિવસોમાં એક રૂમ રસોડાવાળા ધૂળિયા ઘરમાં રહેતા હતા. ઘરમાં મહિને 15 દિવસે એકાદ સાપ અતિથિની જેમ વગર નોટિસે આવી જતો હતો. 2 વર્ષની ઉંમરે ઘૂંટણિયા તાણતા તાણતા એકવાર મેં એક બાલ સર્પને હાથમાં પકડી લીધેલો એવી વાત મારા બાએ મને કહેલી. બાલકૃષ્ણે કાળીનાગ નાથ્યો એના જેવી ભલે નહીં, પણ એની લઘુ આવૃત્તિ જેવી તો આ ઘટના હતી જ. છતાં મોટો થઈને હું બહાદુર કેમ ન બન્યો એ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે. મને વિચાર આવ્યો કે થેલીમાં સાપ તો નહીં હોય ને. રાત્રે થેલી એક રસોડામાં મૂકી હતી. કોઈ થેપલા અથાણા પ્રિય સાપ અંદર પેસી ગયો હોય એ ઘણું સંભવિત હતું. મેં ફરી થેલીને સઘન સ્પર્શ કર્યો. અંદર કશુંક સળવર્યું. નક્કી ગૂંચળો વાળીને બેઠેલો સાપ મને થયું બસ તો એની તેજ ગતિએ દોડી રહી હતી. મારું મન એનાથી પણ વધુ તેજ ગતિએ દોડી રહ્યું. સાપ થેલીની બહાર નીકળશે તો શું થશે? મારી આજુબાજુમાં બેઠેલા પેસેન્જરોને સાપની શક્યતાનો નિર્દેશ કરવાનો વિચાર આવ્યો. પણ એમ કરું તો તરત જ બસમાં હોવો થઈ જાય. ગભરાઈને લોકો મને થેલી સાથે અંતરિયાળ ઉતારે મૂકે કદાચ. હું હેમલેટ બની ગયો, ટુ બી ઓર નોટ ટુ બી. આખરે થેલી પગ પાસે મૂકી હું સતત એની સામે એકી ટસે જોઈ રહ્યો. આ એક વિરલ ધ્યાન યોગ હતો. મને હતું કે સાપનું મુખ દર્શન કે પૂછ દર્શન થાય તો તરત સૌને સજાગ કરી દેવું. પણ એવું કશું બન્યું નહીં. ચલાલા આવી ગયું. ચલાલા સુધીની જ બસ હતી. બસ ઊભી રહી. નળરાજાએ દમયંતીને વનમાં તજી દીધી હતી એમ થેલીને બસમાં તજી દઈ હું ઉતાવળો નીચે ઉતરવા લાગી. પણ એક પરગજુ પેસેન્જરનું ધ્યાન ગયું. એમણે થેલી લઈ મને આપી. મારા હૃદયના ધબકારા વધી ગયા. પણ થેલી લીધા સિવાય છૂટકો ન હતો. બીતા મેં થેલી લીધી. છેડેથી મજબૂત રીતે પકડી રાખી. બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધી પ્રભુના અખંડ જાપ જપતો રહ્યો. સ્ટેશને આવીને પ્લેટફોર્મ પર મેં થેલીનો ઘા કર્યો. થેપલાનો ડબ્બો અને અથાણાનો નાનો ડબ્બો બહાર ફેંકાઈ ગયો અને સાથે એક છછુંદર પણ નીકળ્યું અને દોડીને પ્લેટફોર્મ પાસેની નાની જાળીમાં ભરાઈ ગયો. થેલીમાં સ્કૂટરની ચાવી જ નહીં, એક દિવસ હું છછુંદર પણ લઈને ગયો હતો. છછુંદરને એના સ્વજનોથી છૂટો પાડવાનો અફસોસ મને દિવસો સુધી રહ્યો હતો. હજુ કોઈ વાર આ વિચાર મનમાં ઝબૂકી જાય છે.